યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે વિદ્યાર્થીઓ દ્વારા રેલી પણ કાઢવામાં આવનારી છે। વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે આજથી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમજ વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વડોદરાના હજારો વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થતાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના નવા નિયમનો ભારોભાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ તકે વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાનમાં આવ્યા હતા, જેને લઈને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર જિલ્લાના ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીનની મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વાડી વિધાનસભાના મનીષા વકીલ અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક બાદ હવે ગત વર્ષે જેટલા વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળ્યો હતો તેટલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે પણ પ્રવેશ અપાશે। ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યા છે અને હવેથી આજથી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે જે વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશ બાબતે જે અત્યારે પ્રોબ્લેમ ક્રિએટ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યા છે એના વિરોધમાં અહીંયા બધા મોટી સંખ્યામાં ભેગા થયા છે। તમામ કોઈ રાજકીય પક્ષને પણ બધા ભેગા થઈને આ આંદોલન કરી રહ્યા છે। વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ, એને પ્રવેશ મળવો જોઈએ। કોમર્સ ફેકલ્ટીની સાથે સાથે આર્ટ્સ ફેકલ્ટી હોય, સાયન્સ ફેકલ્ટી હોય, બધી ફેકલ્ટીમાં પ્રોબ્લેમ છે। આ બધા પ્રોબ્લેમનું નિરાકરણ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। આજે વાઇસ ચાન્સેલર લેખિતમાં રજૂઆત કરવામાં આવશે કે વડોદરા શહેર અને જિલ્લાનો કોઈ પણ વિદ્યાર્થી આ યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત ના રહેવો જોઈએ, એ અમારી રજૂઆત હશે। આજ રોજ જે કાળો દિવસ છે, બ્લેક ડે, તે મનાવવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો જે તાનાશાહી નિર્ણય છે, તાનાશાહીના નિર્ણયની સામે આજે આક્રોશ છે તે સ્થાનિક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો જોવા મળી રહ્યો છે। દરેક વિદ્યાર્થીઓને એડમિશન મળે, સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો 50% અને 50%થી વધારે લઈ આવ્યા છે તે લોકોનો સમાવેશ થાય, તે જ અમારી માંગ છે। હેડ ઓફિસની બોયઝ કેમ્પસથી લઈને મુખ્યાલય ખાતે જે અમે આવેદનપત્ર છે તે આપવા જઈશું। શાંતિપૂર્વક અમારી રજૂઆત છે, જો રજૂઆત સાંભળવામાં નહીં આવી તો આવનાર સમયમાં આનાથી પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે। એમએલએ અને એમપી દ્વારા જે અમારા માનનીય ધારાસભ્ય અને સાંસદશ્રી છે, શહેરના અધ્યક્ષ છે ભાજપના વિજયભાઈ શાહ, એમને તો સ્પષ્ટ આદેશ આપ્યો છે વાઇસ ચાન્સેલરને, પરંતુ વાઇસ ચાન્સેલર હજુ સાંભળતા નથી। 50% અને 50%થી વધારે વિદ્યાર્થીઓને એડમિશન મળે જે લોકો ધોરણ 12માં લાવ્યા હોય, પરંતુ ઓફિશિયલી નોટિસ જ્યાં સુધી નહીં આવી જતું ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે। મીટિંગ ખરેખર યોગ્ય હતી, કારણ કે સ્થાનિક વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। જ્યારે આ જ નેતાઓ અને આ જ જનપ્રતિનિધિને આ જનતા સમર્થન આપતી હોય તો ખરેખર એ લોકોએ આ લોકોનું વિચાર્યું છે, એમના માટે આવ્યા છે, તો અમે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ।